નમસ્કાર મિત્રો, હું ભાવેશ પટેલ તપોવન એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે વાત કરીશું ધોરણ 8 સામાન્ય વિજ્ઞાનમાં પાઠ 2 ભારતમાં યુરોપિયન પ્રજાઓનો ભાગ. આપણે જાણીએ છીએ કે આપણા દેશની સંસ્કૃતિ અને જે સમૃદ્ધિ છે એ દેશ પ્રદેશના લોકો છે એના ઉપર એટલે કે આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિ લોકો પ્રભાવિત હતા. આપણા દેશમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ છે એ વિદેશમાં એની નિકાસ કરવામાં આવતી પ્રાચીન સમય. તો એ સમય દરમિયાન આપણા દેશમાંથી યુરોપના અમુક દેશો છે એ દેશોમાં પણ ચીજવસ્તુઓ છે મોકલવામાં ત્યાંથી લોકો છે એ આપણા દેશમાં વેપાર કરવા માટે આવતા. હજી આપણે વાત કરીશું ભારતમાં યુરોપિયન પ્રજાઓનું આગમન. તો એ સમય દરમિયાન આપણું જે ભારતની વાયવ્ય સરહદ છે ત્યાંથી યુરોપના જે વેપારીઓ છે એ વેપાર કરતા, એટલે કે ત્યાં અવર જવર જમીનમાં મતલબ વેપાર થતો. પણ તુર્કો છે એ પ્રદેશ જીતી લે છે, એટલે કે એ જે પ્રદેશ છે કોન્સ્ટન્ટિનોપલ, આ પ્રદેશ છે તુર્કો જીતી લે છે. પરિણામે યુરોપના જે વેપારીઓ છે, યુરોપના દેશ અલગ અલગ દેશના જે વેપારીઓ છે એને ત્યાંથી આવવા માટે મંજૂરી મળતી નથી. હવે આપણા દેશમાંથી જે ચીજ વસ્તુઓ ત્યાં મોકલવામાં આવતી એ ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં માંગ વધે છે. સ્વાભાવિક છે, આપણે કોઈ પણ ચીજ વસ્તુનો ઉપયોગ કરતા હોય, અમુક સમય બાદ આપણે ચીજ વસ્તુ ન મળે તો આપણે ચીજ વસ્તુની તંગી અનુભવીએ અને એની માંગ વધે, પરિણામે એની કિંમત વધે. તો યુરોપના દેશોમાં પણ આપણા દેશમાંથી જે કોઈ ચીજ વસ્તુની નિકાસ થતી, જે રીતે એમાં જોઈએ તો રેશમ, સૂત્ર, કાપડ, તેજાના, સંગમરમર, આ બધી જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓની ત્યાં માંગ વધી. પરિણામે યુરોપના અલગ અલગ જે દેશો છે એમના જે વેપારીઓ છે એ હિન્દુસ્તાનમાં આવવા માંગતા અને વેપાર કરવા માંગતા, કારણ કે એને વધારે મુનાફો, વધારે નફો કમાવો. તો એને આવવા માટે એક જ ઉપાય હતો, જમીન માર્ગ બંધ થઈ ગયું. હવે એને આવવું હોય, ભારતનો વેપાર કરવો તો એ છે જળમાર્ગ દ્વારા વેપાર કરશે. એ સમય દરમિયાન ભારતમાં હિન્દુસ્તાનમાં આવવા માટે જળમાર્ગ શોધનાર બરાબર સૌપ્રથમ વ્યક્તિ નીકળે છે. તો એવા ઘણા બધા જે વેપારીઓ છે, વ્યક્તિઓ છે નીકળે છે. એમાંનો એક ક્રિસ્ટોફર કોલંબસ, જે ઇટાલીનો રહેવાસી છે, તે હિન્દુસ્તાનમાં આવવા માટે જળમાર્ગ શોધવા માટે 1492 ના રોજ તે નીકળે છે. પણ એમનું જે માનવું એવું હતું કે જો પૂર્વ તરફ જવું હોય તો પશ્ચિમ તરફથી પણ જઈ શકાય. તો ખબર નહીં એને કેમ એવું વિચારે છે, પણ તે 1492 માં નીકળે છે. પણ હિન્દુસ્તાનમાં તો નથી આવતો, પણ અમેરિકા જઈ ચડે છે. અને અમેરિકાના જે પ્રદેશમાં જાય છે એ પ્રદેશના લોકો છે, એમના જે મૂળ રહેવાસીઓ છે એને આજે પણ રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રદેશ છે એને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્રિસ્ટોફર કોલંબસ છે એની જેમાંથી એક વ્યક્તિ એ પણ નીકળે છે અને હિન્દુસ્તાનની ધરતી એટલે કે ભારતમાં આવવાનો જળમાર્ગ શોધનાર સૌપ્રથમ વાસ્કો દ ગામા નામનો વ્યક્તિ છે ભારતમાં આવવાનો જળમાર્ગ શોધે છે. અને એ જે પોર્ટુગીઝનો રહેવાસી હોય છે, તો વાસ્કો દ ગામા પર જળમાર્ગ શોધીને નીકળે છે. તો એ શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાની જે કેપ ઓફ ગુડ નામની ખાડી છે ત્યાં જાય છે. ત્યાંથી મલિંદી જાય છે. મલિંદી થઈ હિન્દ મહાસાગરમાં, એટલે કે ત્યાં એને હિન્દી ખલાસી મળે છે એ જેનું નામ છે મોહમ્મદ ઇબ્ન મસીહ. એ એમને મદદ કરે છે. પરિણામે જે વાસ્કો દ ગામા છે એ 22મી મે 1498 નો રોજ દક્ષિણ ભારતના કાલિકટ બંદરે આવી જાય, એટલે કે દક્ષિણ ભારતના કાલિકટ બંદરે આવે છે. એ સમય દરમિયાન કાલિકટ બંદરમાં જામોરિન નામના રાજાનું શાસન હોય છે. હવે રાજાનું શાસન હોય એટલે કોઈ પણ નવી રાજ્યમાં કોઈ પણ એવું નવું કરવું હોય તો એની પરવાનગી લેવી પડે. જામોરિન છે જે વાસ્કો દ ગામા છે એ જામોરિન પાસે જાય છે અને વેપાર કરવાની પરવાનગી માંગે છે કે હું એ વેપાર કરવા માટે આવ્યો છું. તો જામોરિન છે એને વેપાર કરવાની છૂટ આપે છે. અને જે વાસ્કો દ ગામા છે એટલે કે પોર્ટુગીઝો છે એના દ્વારા ઈસવીસન 1502 માં વેપાર કરવાની કોશિશ સ્થાપવામાં આવે છે. જે કાલિકટ છે ત્યાં એને ફરતે કિલ્લેબંધી કરવામાં આવે છે. એટલે કે કિલ્લેબંધી એટલે એને ફરતે એના માણસો રાખવામાં આવે અને એ જે છે વેપાર કરવાનું છે ધ્યાન રાખવામાં આવે અને એમનો એક સેનાપતિ નિમવામાં આવે છે. હવે એ સેનાપતિ છે અલ્બુકર્ક નામનો વ્યક્તિ છે, એનો સેનાપતિ નિમવામાં આવે છે. હવે એ જે છે તે કાલિકટ બંદરે વેપાર કરવાની કોશિશ થતા આપે છે, પણ ધીરે ધીરે બીજા પ્રદેશો પણ પોતે કબજે કરતા જાય છે. કારણ કે એ પણ શાસન પછી તો લાવે થાય એટલે શાસન કરવાની ઈચ્છા થાય.
તો એ અનુકૂળ કરતો તે ઈસવીસન 1506 ના વર્ષ ગોવા છે એ કબજે કરી લે છે, એટલે કે ગોવા જીતી લે છે. એ સિવાય ઘણા બધા પ્રદેશો કબજે કરે છે, એટલે કે જે આખું પશ્ચિમ કિનારો છે ભારત એમાં જોઈએ લંકા, કોચી, બરાબર, બેંગ્લોર, મુંબઈ બે, દીવ દમણ, ગોવા, આ બધા પ્રદેશ છે એ પ્રદેશ પોર્ટુગીઝોની કબજામાં આવી જાય છે, એટલે કે ત્યાં પોર્ટુગીઝોનું શાસન આવી જાય છે. હવે પોર્ટુગીઝો વધારે કમાવા માટે પૂર્વ ભારત તરફ જાય છે. એ સમય દરમિયાન આપણા દેશ ઉપર મુગલ સામ્રાજ્યનું શાસન હોય છે, તો બંગાળમાં વેપાર કરવા માટે જાય છે. એ સમય દરમિયાન આપણા દેશમાં શાહજહાં, મુગલ શાસક શાહજહાં એમનું શાસન હોય છે. હવે બંગાળમાં એનો સૂકો નિભાવ છે મુગલ સામ્રાજ્ય. આપણે ખ્યાલ છે કે હમણાં મુગલ કોઈ પણ જે મુગલ સુલતાન હોય, બરાબર, મુગલ શાસન હોય, તો એ બધા પ્રદેશોમાં શાસન ન કરી શકે. તો એ સમય દરમિયાન સુબાગીરી એટલે કે એક વ્યક્તિને એ પ્રદેશને ધ્યાન રાખવા માટે, દેખરેખ રાખવા માટે આપી દેવામાં. તો બંગાળમાં એ સમય દરમિયાન એક સુબો નિભાવવામાં આવ્યો. હવે એને શંકા જાય છે કે પોર્ટુગીઝો છે અહીં વેપાર કરવા માટે નહીં, પણ પોતાનો પગ પેસારો કરવા માટે, પોતાનો પગ જમાવવા માટે, શાસન કરવા માટે આવ્યા છે. એ શાહજહાં એટલે કે જે સુબો છે એ શાહજહાંને ફરમાન મોકલ્યો છે કે પોર્ટુગીઝો છે એમને અંતર મને કે નથી લાગતી, એ અહીં વેપાર કરવા માટે નહીં પણ શાસન કરવા માટે આવ્યા છે. તો શાહજહાં એમને રિટર્ન ફરમાન મોકલ્યો. ફરમાન એટલે ઓર્ડર એક પ્રકાર. તો એ જે છે એના દ્વારા જે મુગલ સામ્રાજ્યની જે સેના છે એ બધી સેના છે એ પોર્ટુગીઝોની વેપાર કરવાની કોઠીઓ હતી એના ઉપર આક્રમણ કરે છે. એ કોઠીઓ તોડી નાખવામાં આવે છે, એમના જે જહાજો છે એ સળગાવી દેવામાં આવે છે, તોડી નાખવામાં આવે છે. અને અંતે જે પોર્ટુગીઝ સત્તા છે એમની ફક્ત સત્તા દીવ, દમણ અને ગોવા આ ત્રણ પ્રદેશ સુધી સીમિત રહી જાય છે. આમ પોર્ટુગીઝ સત્તા છે એમનો અંત આવે છે. હવે પોર્ટુગીઝ બાદ બીજો યુરોપિયન દેશ એનું છે તો ડચ લોકો એ ભારતમાં આવે છે. એટલે કે ડચ લોકો છે જે હાલના જ્યારે પોર્ટુગીઝ સત્તાનું શાસન ચાલેલું લગભગ 100 વર્ષ એટલે કે એક સદીની આસપાસ, અને 16મી સદી દરમિયાન જે ડચ લોકો છે એ ભારતમાં આવે છે. તેઓ એ સમય દરમિયાન હોલેન્ડ, અત્યારે હાલનું નામ છે નેધરલેન્ડ, એ દેશના રહેવાસીઓ છે એ ભારતમાં આવે છે. એ પણ શાસન કરવા માટે પહેલા વેપાર કરવા માટે, પછી ધીરે ધીરે શાસન કરવા માંગે છે. જ્યારે તેઓ સૌપ્રથમ પુલીગઢ અને જે મદ્રાસ હાલ છે એ બંદરમાં આવે છે ડચ લોકો, અને એ પણ વેપાર કરવા માટે શાસન કરવા માંગતા હતા. તો ધીરે ધીરે તેઓ 1663 આગ્રા છે ત્યાં વેપાર કરવાની કોશિશ સ્થાપે છે. આગ્રા છે એ સમય દરમિયાન સમૃદ્ધ મોટું હતું, તો ત્યાં વેપાર કરવાની કોશિશ સ્થાપે છે. એ સમય દરમિયાન જ્યારે ડચ લોકો ભારતમાં વેપાર કરતા હોય છે એ સમય દરમિયાન અંગ્રેજો છે એની નજર ભારત પર પડે છે. હવે અંગ્રેજોમાં ઈસવીસન 1600 દરમિયાન જ્યારે ઇંગ્લેન્ડમાં રાણી એલિઝાબેથનું શાસન હોય છે, તો એ સમય દરમિયાન ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. આ કંપનીઓના વેપારીઓ છે એ હિન્દુસ્તાનમાં વેપાર કરી વધારે ને વધારે ધનવાન બનવાની ઈચ્છા ધરાવતા હતા. હવે એની નજર ભારત પર તો પહેલેથી હતી. તો ઈસવીસન 1608માં અંગ્રેજોનું જે બહાર છે એ સૌપ્રથમ ભારતમાં આવે છે, એટલે કે સુરત બંદરે સૌપ્રથમ અંગ્રેજો આવે છે. અને જે એ વહાણનો કપ્તાન હોય છે, હિન્દુસ્તાનની ધરતી પર પહોંચનાર પ્રથમ અંગ્રેજ વ્યક્તિ હોકિંસ, તે સૌપ્રથમ હિન્દુસ્તાનની ધરતી પર પહોંચે છે. તો ત્યારે પણ મુગલ સામ્રાજ્યનું શાસન હોય છે. એ આવીને જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી માંગે છે, પણ જહાંગીર છે એમની જે પરવાનગી છે એમને નકારી દે છે, એટલે કે એમને વેપાર કરવા દેતો નથી. પરિણામે હોકિંસ છે એમને ભારતમાં ફરી જવું પડે છે. ત્યારબાદ અમુક વર્ષો બાદ ફરીવાર બીજો અંગ્રેજ વ્યક્તિ આવે છે જે થોમસ લો નામનો વ્યક્તિ આવે છે. તો એ સમય દરમિયાન જહાંગીર છે એમના પુત્ર શાહજહાં એમનું શાસન હોય છે ભારત. તો એમની પાસે વેપાર કરવાની પરવાનગી માંગે છે. શાહજહાં છે અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી આપી દે છે. તો પરિણામે અંગ્રેજો છે એ વેપાર કરવાની કોઠી અર્થે સૌપ્રથમ એમની જે અંગ્રેજો છે એ વેપાર કરવાની કોશિશ સ્થાપે છે. હવે જે એમની ઈચ્છા અમર એ વેપાર કરવાનું નહીં, પણ આપણા દેશને લૂંટવા માટે આવ્યા હતા. તો જ્યારે અંગ્રેજો હતા એના બાદ
ફ્રેન્ચ લોકો છે એ ભારતમાં આવે છે, તો ફ્રેન્ચનો છે એમનો જે વડો હોય છે ડુપ્લે એ ભારતમાં આવે છે, અને જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે 1664માં એમની સ્થાપના કરવામાં આવે છે, આ કંપનીની ડુપ્લે છે ભારતમાં આવે છે અને શાસન કરવા માંગતો હોય છે. તો એ પણ સૌપ્રથમ જે ભારતનો બંદર છે બરાબર, પોંડુ છે અને સુરત, ત્યાં વેપાર કરવાની કોશિશ સ્થાપે છે જે ફ્રેન્ચ લોકો છે એ પણ. પરિણામે ફ્રેન્ચ અને અંગ્રેજો આ બંને વચ્ચે તકરાર થાય છે, એટલે કે સામસામે વિવાદ ચાલે છે. એ જે સ્પર્ધા છે, હરીફાઈ છે, એમાં ફ્રેન્ચ લોકો છે એ અંગ્રેજો સામે ટકી શકતા નથી અને અંગ્રેજો છે એ ફ્રેન્ચોને હરાવે છે. પરિણામે ફ્રેન્ચોને ભારત છોડવું પડે છે, એટલે કે ફ્રેન્ચોના જે અમુક પ્રદેશ છે એના પૂરતું તેમનું શાસન મર્યાદિત રહી જાય છે, જેમ કે પોંડિચેરી છે, મહાઈ છે અને જે બીજા અન્ય નાના મોટા પ્રદેશો છે તેના પૂરતું ફક્ત સીમિત રહી જાય છે. ત્યાર પછી અંગ્રેજો છે એ ઈસવીસન 1651 હુબલી ખાતે પહેલો વેપાર કરવાનો, એટલે કે વેપાર કરવાની તેઓ પહેલો વેપાર કરે છે. એમની ફરતે જ્યારે વેપાર કરવાની કોશિશ સ્થાપવામાં આવે તો ત્યાં પણ હુબલી જે કિનારે અંગ્રેજો વેપાર કરવાની કોશિશ સ્થાપે છે એમને ફરતે કિલ્લેબંધી કરવામાં આવે છે. અને એ સમય દરમિયાન જ્યારે હુબલી નદી છે બરાબર, એને કાંઠે જે બંગાળ છે ત્યાં પણ એની શરૂઆત કરવામાં આવે છે, અંગ્રેજો દ્વારા વેપાર કરવાની શરૂઆત કરવામાં આવે છે. પણ એમાં થાય છે કે જે એ સમય દરમિયાન હુબલી ખાતે જે વેપાર કરવાની કોશિશ સ્થાપવામાં આવે છે તો એ સમય દરમિયાન ઔરંગઝેબ એટલે કે શાહજહાં છે એમનો પુત્ર મુઘલ શાસક એમનું શાસન હોય છે. તો એ જે અંગ્રેજો પર વધારે દયા કરી દે છે, એટલે કે જે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને જે બંગાળમાં જે હુબલી ખાતે વેપાર કરવો તો એને વાર્ષિક ખંડણી એટલે કે અમુક રકમ કરવેરા સ્વરૂપે નહીં આપવા, પણ ફ્રીમાં વેપાર કરી શકે. હવે અંગ્રેજો છે એટલે જોતું તેવું ચડી, એટલે કે વેપાર કરવો હોય તો રાજાને પેલા કરવેરો આપવો પડતો, પણ એ કરવેરો નહીં આપવાનો એવી છૂટ આપી દેવામાં આવે છે. પરિણામે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમના જે અમુક અધિકારીઓ છે આ ફક્ત ફરમાન એની અંદર ફક્ત એવું જ હતું કે જે આ કંપની છે જો એ વેપાર કરે તો જ એમને કરવેરો નહીં આપવો, પણ બાકી કોઈ વ્યક્તિ વેપાર કરે તો કરવેરો આપવો. પણ કંપનીના બહાને અમુક અંગ્રેજ અધિકારીઓ હતા એ પણ વેપાર કરીને કરવેરો આપતા નહીં. પરિણામે બંગાળમાં જે કરવેરાની આવક હતી એ આવક નબળી બને છે, એટલે કે આવક ઘટે છે. એ સમય દરમિયાન બંગાળમાં ત્યાંનો નવાબ છે મુર્શિદ અલી ખાન, એ તેનો નવાબ હોય છે, એમનું શાસન હોય છે બંગાળમાં. તો જ્યારે મુર્શિદ અલી ખાન છે એમને જે કરવેરો છે એમની આવક છે એ ઘટી જાય છે, કરવેરાની આવક એમને મળતી નથી. પરિણામે ત્યાંનો વિરોધ કરે છે કે ફક્ત કંપની પૂરતું જ છે, કંપનીના અધિકારીઓને કરવેરો ફ્રી નથી, બરાબર, એમનો વિરોધ કરે છે. પરિણામે મુર્શિદ અલી ખાન છે અને અંગ્રેજો છે આ બંને વચ્ચે વાદ ચાલે છે અને અંતે આ જે લાંબા સમય સુધી વાદ ચાલે છે અને અંતે તેનું પરિણામ ઈસવીસન 1757 પ્લાસીના યુદ્ધ સ્વરૂપે બહાર આવી નીકળે છે. હવે જે પ્લાસીનું યુદ્ધ છે તો ઈસવીસન 1756માં બંગાળનો નવાબ મુર્શિદ અલી ખાન બાદ એ સમય દરમિયાન 1756માં બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા બને છે. એ બંગાળનો નવાબ બને છે. હવે સિરાજુદ્દૌલા છે એ પોતે જે સારો શાસક હતો, એટલે કે સારો નવાબ હતો. અંગ્રેજો છે એમનાથી ડરતા હતા. સિરાજુદ્દૌલા છે એની અંગ્રેજો પર ખૂબ જ ધાક હતી અને અંગ્રેજો એમનાથી ડરતા હતા. તો અંગ્રેજો છે જે સિરાજુદ્દૌલા છે એમના જે વિરોધીઓ હોય, એટલે કે જેમને સિરાજુદ્દૌલાથી દુશ્મની હોય એમની સાથે મિત્રતા કરતા અને સિરાજુદ્દૌલા છે એના વિરુદ્ધ કૂટનીતિ આદરવાની શરૂ કરી દીધી. તો સિરાજુદ્દૌલા છે એમને ખ્યાલ આવી જાય છે, એ અંગ્રેજોને ચેતવણી આપે છે કે જો આ રીતે ચાલે છે, એટલે કે અંગ્રેજો દ્વારા જે વેપાર કરવામાં આવે, અંગ્રેજોને ભારતમાં વેપાર કરવો હોય તો તે રાજ્યમાં વહીવટ છે એ
એમાં દખલગીરી કરવાનું બંધ કરી દે, વેપાર કરે તો શાંતિથી વેપાર કરે, નિયમોનું પાલન કરી વેપાર કરે અને યોગ્ય જેનો કર હોય એ કર ચૂકવીને જ વેપાર કરે, એ કર આપ્યા વગર વેપાર ન કરે. અને જો આમ કરવામાં આવશે તો સારું નહીં થાય, એવું સિરાજુદ્દૌલાએ અંગ્રેજોને ચેતવણી આપી. હવે અંગ્રેજો છે એ માનવા તૈયાર નહોતા. પરિણામે અંગ્રેજોએ આ બધી વાતનો ઇનકાર કરી દીધો. જે સિરાજુદ્દૌલા દ્વારા આને ચેતવણી આપવામાં આવી એમનો ઇનકાર કરી દે છે. પરિણામે સિરાજુદ્દૌલા છે એ અંગ્રેજોને જે વેપાર કરવાની જે કોઠીઓ હતી એના ઉપર આક્રમણ કરે છે. પોતે પોતાની સાથે 30,000 જેટલા સૈનિકો રહી સિરાજુદ્દૌલા અંગ્રેજોની વેપાર કરવાની જે કોઠીઓ હતી એના ઉપર આક્રમણ કરી દે છે. અને જે કોઠીઓ છે અને એમના સૈનિકો છે એમને બંધ કરી દેવામાં આવે છે. અંગ્રેજોના જે કંઈક જહાજ એટલે કે વહાણો છે એમને પણ ઘેરેબંધી કરી દેવામાં આવે છે. હવે એ સમય દરમિયાન અંગ્રેજોનું નેતૃત્વ રોબર્ટ ક્લાઇવ નામનો વ્યક્તિ કરતો હોય છે. તો એ વળતો હુમલો કરે છે, એટલે કે જે અંગ્રેજોના જે સૈનિકો છે એમને બંદી બનાવવામાં આવે છે, વહાણો છે એમને ઘેરેબંધી કરી દેવામાં આવે છે. તો અંગ્રેજો છે એ વળતો હુમલો કરે છે. પણ એની પહેલા રોબર્ટ ક્લાઇવ છે એ સિરાજુદ્દૌલાનો એક સેનાપતિ મીર જાફર એમને મળે છે અને એમને લાલચ આપે છે કે જો મીર જાફર તું અમને યુદ્ધમાં બરાબર સિરાજુદ્દૌલા તરફથી નહીં પણ અમારી તરફથી તું રહે બરાબર તો અમે તને બંગાળનો નવાબ બનાવી દઈશું. અને મીર જાફર છે એ લાલચમાં માની જાય છે કે જો મને સાથ નહીં આપો તો મને બંગાળનો નવાબ બનાવી દેશે અંગ્રેજોને સાથ આપી. તો એ માની જાય છે. પરિણામે જ્યારે રોબર્ટ ક્લાઇવ જાય છે એમાં યુદ્ધ થાય છે ફરીવાર. તો એ સમય દરમિયાન સિરાજુદ્દૌલા છે એમનું દગાથી ખૂન કરી નાખવામાં આવે છે, એટલે કે સિરાજુદ્દૌલા હારી જાય છે એમનું દગાથી ખૂન કરી નાખવામાં આવે છે અને અંગ્રેજો છે એમનો વિજય થાય છે. આ અંગ્રેજો છે એ જે વેપાર કરવાના અર્થે આવ્યો છે જે કંઈ પ્રજા એ કંપની ભારતમાં એક મોટો પ્રદેશ છે એના ઉપર કબજો જમાવી દીધો, શાસક બની ગયા છે. તો આ યુદ્ધ હતું જે ક્લાસિક યુદ્ધ હતું તે ભારતના ઇતિહાસ માટે એક આપણે કહેવાય ને લખેલું સુવર્ણ અક્ષર એમ કહી શકાય. આ યુદ્ધ હતું મહત્વનું. જો કદાચ પ્લાસીના યુદ્ધ ન થયું અથવા તો એમાં સિરાજુદ્દૌલા એમનો વિજય થયો હોય તો આજે ભારતનો ઇતિહાસ કંઈક અલગ જ હોત. પણ એવું બનતું નથી. મીર જાફર છે એમને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવે છે. પણ અંગ્રેજો છે એવું ઈચ્છતા હતા કે બંગાળનો નવાબ બનાવી દેવામાં આવે, પણ અંગ્રેજો જેમ કહે તેમ મીર જાફરને કહેવાનું કરવાનું. પણ મીર જાફર છે એ અમુક બાબતો એમનું માનતો નથી અને એમનો વિરોધ કરે છે, એટલે કે અંગ્રેજોનો વિરોધ કરે છે મીર જાફર. પરિણામે અંગ્રેજો છે એ ફરીવાર મીર જાફર સામે એટલે કે એને ત્યાંથી જે હટાવી દેવામાં આવે અને એમની જગ્યાએ મીર કાસિમ નામનો વ્યક્તિ છે એમનો બંગાળનો નવાબ બનાવી દેવામાં આવે છે. હવે મીર કાસિમ પણ અંગ્રેજોનો અમુક કહેવું છે એ માનતો નથી, એટલે કે અંગ્રેજોનો કહેવા પ્રમાણ કરતો નથી, પણ એ પોતે કંઈક અલગ જ કરે છે, એમના વિરોધમાં કાર્ય કરે છે. પરિણામે અંગ્રેજો દ્વારા ઈસવીસન 1764 બક્સરની લડાઈ થાય છે. આ બક્સરની લડાઈ છે મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે થાય છે. તો જે લડાઈમાં પણ અંગ્રેજોની જીત થાય છે, મીર કાસિમની હાર થાય છે. તો ફરીવાર બીજી વખત મીર જાફર છે એમને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવે છે, કારણ કે બક્સરની લડાઈમાં મીર કાસિમ છે એ હારી જાય છે અને અંગ્રેજો દ્વારા ફરીવાર બંગાળનો નવાબ મીર જાફરને બનાવી દેવામાં આવે છે. અંગ્રેજો એ સમય દરમિયાન ડરતા હતા કે જો આપણે અહીંયા નવાબ બની જશે તો અહીંની પ્રજા છે આપણો વિરોધ કરશે, એટલા માટે મીર જાફરને ફરીવાર બનાવવામાં આવે છે. પણ આ જે યુદ્ધ થાય છે એના એક વર્ષ બાદ એટલે કે ઈસવીસન 1765 મીર જાફર છે એનું મૃત્યુ થાય છે. હવે જે નવાબનો પદ હતો એ પદ ખાલી થઈ જાય છે. પરિણામે ઈસવીસન 1765 રોબર્ટ ક્લાઇવ જે આ સેનાપતિ હતો નેતૃત્વ કરતો હતો એ પોતે ખુદ બંગાળનો નવાબ બની જાય છે. આમ એક અંગ્રેજ અધિકારી છે એ ભારતમાં નવાબ બને છે અને આવી રીતે જે કઈ યુરોપિયન પ્રજા છે એમાં ખાસ કરીને જે અંગ્રેજો છે એ વેપાર કરવાના અર્થે ભારતમાં આવે છે. ધીરે ધીરે આપણા દેશના જે રાજાઓ છે એમને અંદર ઝઘડાવે છે
અથવા તો એમના સેનાપતિઓ છે એમને લાલચ આપે છે અને પરિણામ સ્વરૂપે આખો જે હિન્દુસ્તાનનો પ્રદેશ છે એટલે કે આખું હિન્દુસ્તાન છે ધીરે ધીરે એ પ્રદેશ ઉપર કબજો કરી લે છે કારણ કે એક પ્રદેશ જીતે પછી આજુબાજુ બીજા પ્રદેશ જીતે એમ કરતા કરતા ધીરે ધીરે પોતે પોતાનો પગ પેસારો આખા હિન્દુસ્તાનમાં કરી દે છે અને વેપાર કરવાના બહાને આવેલી કંપની હિન્દુસ્તાન ઉપર એક પોતે શાસક તરીકે આ કંપની છે એ પોતે રહે છે થેન્ક યુ